સૌ મિત્રોને જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય રહે. શુભકામના. હું બિલીમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજ રોજ જોઈશું આજનો શુભ પંચાંગ. આ તારીખ છે 28/1/2025 ને મંગળવાર, પોષ વદ 14 તિથિ છે. આજે લાલા લજપતરાયની જન્મ જયંતિ પણ છે. વંદે માતરમ. આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે 14. આ 14 તિથિ આજે સાંજે 7:37 પૂર્ણ થઈ જાય છે. આ 14માં જન્મ હોય તેની ચોક્કસ પૂજા વિધિ કરેલી, એનાથી દરિદ્રતા આવે. આજે સાંજે 7:37 પછી જે બાળકનો જન્મ થાય એને અમાસ ગણાશે. અમાસનો જન્મ ગણાશે. અમાસમાં પણ જન્મ હોય તેની વિધિ કરાવી લેવી. આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે પૂર્વષાઢા. પૂર્વષાઢા નક્ષત્ર આજે સવારે 8:59 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું ઉત્તરાષાઢા નક્ષત્ર ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે વ્રજ યોગ. આજે રાત્રે 11:52 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો સિદ્ધ યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે વિષ્ટિ. વિષ્ટિકરણ આજે સવારે 8:11 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો શકુની યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે ધન. ધન રાશિનો અક્ષર આવશે ભવપદ. ધન રાશિનો સ્વામી ગુરુ છે. પરંતુ મિત્રો, આ ધન રાશિ આજે બપોરે 2:53 પૂર્ણ થઈ જાય. રાશિ આજે બદલાય છે, ધ્યાન રાખજો. આજે બપોરે 2:53 સુધીમાં જે બાળકનો જન્મ થાય એની ધન રાશિ ગણાય. બપોરે 2:53 પછી જે બાળકનો જન્મ થાય છે એની મકર રાશિ ગણાશે. મકર રાશિનો અક્ષર આવે છે ખ ને જો. મકર રાશિનો સ્વામી શનિ છે. આ મકર રાશિ આજે બપોરે 2:53 થી શરૂ થઈ 30 તારીખે સાંજે 6:36 પૂર્ણ થઈ જાય છે. એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થશે બધાની રાશિ મકર ગણાશે. રાશિ, તિથિ, વાર, નક્ષત્ર, યોગ, કરણનો બહુ જ મહિમા છે. એનો જેનો પણ જન્મ છે તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી, કારણ કે જીવન એનાથી બહુ સંઘર્ષવાળું બની જતું હોય છે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રોની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિનું થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે એવી હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. આજના દિવસે સવારમાં ઉઠી આજનું સુકાન કરી લો. આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થશે. આજના દિવસે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર છે, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય છે, કોઈ પણ જગ્યા પર વ્યાપાર ધંધો કરવા જઈ રહ્યા છે, નવો ચાલુ, ત્યાં કોઈ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યું છે, આજે કોઈ પરીક્ષા આપવા જઈ રહ્યું છે, આજે કોઈ ઓપરેશન હોય, કોઈની ડિલિવરી હોય, આજે કોઈના સગાઈ પણ હોઈ શકે. આવા કોઈ પણ કાર્ય માટે તમે જઈ રહ્યા હોય એ કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થયું સોમનાથ દાદાને પ્રાર્થના. પરંતુ મિત્રો, આજના દિવસે તમે આવું કોઈ પણ કામ કરવા માટે નીકળો ત્યારે આજનું સ્લોગન કરીને નીકળો તો સારી સફળતા મળે. આમ તો આજે મંગળવાર છે, ઘરેથી નીકળો છો ત્યારે કાકાને, કાકીને, ફોઈને, ફુવાને બધાને વંદન કરીને નીકળો. ઘરે પૂજ્ય સ્થાનમાં જઈ ભગવાનને વંદન કરીને નીકળવાનું. ભગવાનને કહેવાનું મારા કાર્યમાં મારી સાથે રહેજો, મને કાર્યમાં સફળતા મળે. ભગવાનને પ્રાર્થના કર્યા પછી આજના દિવસે ખાસ કરીને કૂતરાને ગોળ ભાખરી ખવડાવવાનો સાંજના સમયે બહુ જ મહત્વ છે. એનાથી રોગ, ભય, શત્રુ બાધા પર વિજય પ્રાપ્ત થાય. આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માંગતા હોય તમે તો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય હોય છે. એ સમયગાળા દરમિયાન તમે કામ કરો છો તો સારી સફળતા મળી શકે. સમય જોઈ લઈએ આપણે. આજે સવારે 9 થી બપોરે 1:30 સુધીનો સમય શુભ રહેશે. બપોરે 3 થી સાંજે 4:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. સાંજે 7:30 થી રાત્રે 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને રાત્રે 10:30 થી આવતીકાલે મળસ્કે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે. આજના દિવસે તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ જાય છે, ખોવાઈ જાય છે તો મળવાની શક્યતા બિલકુલ નથી. આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરો છો, ખરીદી કરો છો તો તેની પર તમારી જવાબદારી વધી છે. તમારે વધારે પડતું કામ કરવું પડે. સુખ સંપત્તિ મળે છે પણ જવાબદારી સાથે મળે છે. આજના માટે દીકરીઓના જેના લગ્ન થયા હોય અને એ પોતાના પિયર આવી હોય અને પહેલી વાર જો સાસરે જવાની હોય લગ્ન બાદ તો નહીં જશો. આજના દિવસે જવાથી આખું જીવન તમને આરોગ્ય બગડ્યા જ કરશે. આરોગ્ય સારું નહીં થાય. આજે વિદેશનો ઇન્ટરવ્યુ આપવા માટે શ્રેષ્ઠ છે. ખરીદી કરવા માટે શ્રેષ્ઠ છે. કોઈ પણ ઇન્ટરવ્યુ આપવા માટે શ્રેષ્ઠ છે. પશુની ખરીદી કરવા માટે પણ ઉત્તમ દિવસ છે. વાહન વગેરેની ખરીદી કરવા માટે પણ ઉત્તમ દિવસ છે. આજના દિવસે નવા વસ્ત્ર ધારણ કરો છો તો સ્ત્રી તરફથી માંદગી આવી શકે છે. પણ જે ભાઈઓને લગ્ન ન થતા એ લોકો જો નવા વસ્ત્ર ધારણ કરે તે લોકો માટે સારી છોકરી જોવા જવાનું થઈ શકે. આવું બધું જે ફળ છે આજે સવારે 8:59 સુધીમાં તમને મળે.
આજે સવારે 8:59 થી લઈ આવતીકાલે સવારે 8:21 સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ વટાઈ જાય. આમ તો મિત્રો કોઈ કામ કરવા જેવું નથી, 14 અમાસ છે, પણ છતાં એનું ફળ કહી દઉં છું. આજના દિવસે તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો 30 દિવસ સુધીમાં મળે, બાકી શક્યતા ઓછી. આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરો છો તો પ્રાથમિક શારીરિક જરૂરિયાતો પૂરી પડશે, પણ માનસિક શાંતિ નહીં મળે. ખરીદી કરવા માટે, વેચાણ કરવા માટે પણ આજનો દિવસ એમ બીજી બધી રીતે યોગ્ય છે, પણ 14 અમાસ હોવાને કારણે ન થઈ શકે. નવા વસ્ત્ર પણ ધારણ ન કરશો. સરકારી અર્ધ સરકારી તરફથી મોટી આપત્તિ આવી શકે છે. વડીલો સાથે ગમે તેમ વર્તન થઈ શકે છે તમારાથી, એટલે બહુ યોગ્ય દિવસ નથી આ. કોઈ ખરીદી કરવા માટે, કોઈ વેચાણ કરવા માટે યોગ્ય સમય નથી. 14 અમાસના દિવસે આમ પણ કોઈ કાર્ય ન કરવા જોઈએ. આજે કરશો આજનો સંકલ્પ. આજે કોઈ મુહૂર્ત આપ્યા નથી, લગ્નના પણ નથી, વાસ્તુના પણ નથી, અને ખાતમુહૂર્ત પણ નથી આપ્યો. ચમચીમાં પાણી લઈ લો. અદ્યતન માસના માસોત્તમ બ્રહ્મ પવિત્ર પૌષ માસે શુભે કૃષ્ણ પક્ષે ચતુર્દશીયામ અંતર્ગત અમાવસ્યાયામ ભૂમવાસર વિત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે, વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ, કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र, वृंदानां, जन्म, समय, जन्म, कुंडली, मध्ये, स्थित, ग्रहः, गोचर, ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि, मध्ये, शुभ फल, प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल. और તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું. જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि પ્રાપ્તિ અર્થમ. તથા ચ હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि समन्वित संतति
સુખ પ્રાપ્તિ અર્થમ. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીપમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું છે. બોલો. મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર્ધ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે. વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય શ્રી. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.